નમસ્કાર. કમોસમી માવઠાને કારણે સતત વરસી રહેલા 4-5 દિવસના વરસાદના કારણે જગતનો તાત ખેડૂત નોંધારો બન્યો છે. આજે આપણે ખેડૂતો પાસેથી જાણીશું કે કમોસમી માવઠાને કારણે મગફળી, અડદ, સોયાબીન જેવા પાકોમાં કેટલું નુકસાન થયું છે. તો આપણી સાથે અહીંયા ખેડૂત ઉપસ્થિત છે. શું નામ છે તમારું? પટેલ વિનોદકુમાર ઈશ્વરભાઈ પટેલ, બડોલ કંપા. આ મગફળીમાં પાથરા પલળ્યા છે કમોસમી માવઠાને કારણે, તો મગફળીની કેવી રીતે પ્રોસેસ છે અને કેવી રીતે તમે મગફળીનો શરૂઆતથી ઉત્પાદન કરતા હોય છો? મગફળીમાં 20 જૂનથી વાવેતર કરવાનું હોય છે, ત્યારે પહેલી ખેડ કરવાની હોય છે. પછી ખેડ બાદ બિયારણ હોય છે, એ વીઘા દીઠ 40 કિલો બિયારણ જુએ અને 20 કિલો બિયારણનો ભાવ 3000 રૂપિયા હોય છે. અને પછી દવા, ફૂગની દવા, જંતુનાશક દવા, પછી વીડ સાઈડની દવા, એમ કરીને ખર્ચો વધારે લાગે છે. તો લગભગ 15,000 રૂપિયા એકરે ખર્ચો લાગે છે મગફળીમાં. અને આ જે શરૂઆતથી તમે જે પાક ઉત્પાદન કરતા હોય છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કઈ કઈ પ્રોસેસથી તમારે એમને પિયત કરવાની હોય છે, મગફળીમાં ખેડ કરવાની હોય છે અને ખાતર ને બધું કેટલું તમને મોંઘું પડતું હોય છે? શરૂઆતમાં ક્રોપ થાય એટલે પહેલાં આંતરખેડ કરવાની હોય છે, 3-4 આંતરખેડ હોય છે. પછી આંતરખેડ કર્યા પછી પિયત વચ્ચે વરસાદ ખેંચાય તો પિયત આપવાનું હોય છે અને પિયત આપ્યા પછી આ પ્રોસેસ હોય છે. આપણી સાથે અહીંયા બીજા ખેડૂત છે, એમની પાસેથી જાણીશું કે મગફળીના જે માવઠાને કારણે નુકસાન થયું છે સરકારને કઈ રીતે અપીલ કરી રહ્યા છે. શું નામ છે તમારું? મુકેશભાઈ મોહનભાઈ પટેલ. આ કમોસમી માવઠાને કારણે મગફળી, અડદ જેવા પાકોમાં ધરાશાયી નુકસાન થયું છે, તો હવે સરકારને તમે શું અપીલ કરી રહ્યા છો? આમ તો નુકસાન તો લાખોનું થયું છે, પણ હવે આ ગવર્મેન્ટ 21,000 કહે છે, 21,000માં કાંઈ પોસાય નહીં ને લાખોનું નુકસાન થયું છે. આ બતાવો ને પાથરાને લઈને. મગફળીમાં એક પણ દાણો એવું નહીં મળે કે આપણે કમ્પ્લીટ સુરક્ષિત તંદુરસ્ત હોય, બધું પારાવાર નુકસાન થયું છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકારને કે સરકાર સત્વરે ખેતરો સર્વે કરી અને જે નુકસાન થયું હોય એ પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવે. આપણી સાથે અહીંયા ખેડૂતો ઉપસ્થિત થયા છે. પાછોતરો વરસાદના કારણે મગફળીનો પાક સતત બગડી ગયો છે, એકદમ ખરાબ દયનીય હાલતમાં છે. તો ખેડૂતો પાસેથી આપણે જાણીશું કે મગફળીમાં કઈ રીતે પ્રોસેસ થતી હોય છે અને સરકારને શું અપીલ કરી રહ્યા છે. શું નામ છે? પટેલ જયંતિભાઈ લખમસિંહભાઈ પટેલ, બડોલ કંપા. આ મગફળી તો હાવ બગડી ગઈ છે. હવે સરકાર આમાંથી કઈ તમને ટેકાના ભાવ કીધું છે, એમાં બી તમને નહીં મળે, કેમ કે હાવ મગફળી કાળી પડી ગઈ છે અને નથી પાક ખરાબ થઈ ગયો છે. તો હવે સરકારને તમે શું અપીલ કરી રહ્યા છો? અમારા ખેતરની અંદર અતિશય વરસાદ પડવાથી સતત અઠવાડિયાથી વરસાદ ચાલુ છે અને એના લીધે મગફળીના પાકને પુષ્કળ નુકસાન થયેલ છે. અને એના માટે સરકાર આપણને જે ખર્ચ ઓનલાઈન કરાવેલું છે પણ ટેકાના ભાવનું, પણ એની અંદર હવે બધો માલ તો લઈ ના શકે, એટલે એટલા માટે આની અંદર નુકસાન જે થાય લાખોનું નુકસાન થવાનું છે. અને એના માટે જો સરકાર કંઈક વિચારે અને સ્પેશિયલ કેસમાં કોઈ પેકેજ જાહેર કરે એવી અમારા બધા સર્વ ખેડૂતોની માગણી છે. આપણી સાથે અહીંયા બીજા ખેડૂતો ઉપસ્થિત છે, તેમને પાસેથી આપણે જાણીશું કે મગફળીમાં કેટલો ખર્ચ થતો હોય છે અને કેટલી મહેનત લાગતી હોય છે ત્યારે આ મગફળી તૈયાર થતી હોય છે. મગફળીનું બિયારણ તો આમ તો મોંઘું જ હોય છે, પણ મગફળીમાં તો ખર્ચ ઘણું જ થાય છે. મગફળીનું વાવેતર કરવાનું, ઉપાડવાનું, મજૂરી ખર્ચ હજારો રૂપિયા થાય છે. પણ આ મગફળી વરસાદના કારણે બગડી ગઈ છે, તો સરકાર સહાય કરે એવી અમારી અપીલ છે. તો આ બધા આપણી સાથે બડોલ કંપાના ખેડૂતો ઉપસ્થિત હતા. મગફળીના પાક અને અડદ, સોયાબીન જેવા બીજા અન્ય પાકોમાં પણ ધરાશાયી નુકસાન થયું છે પાછોતરા વરસાદના કારણે. એક તો ખેડૂત માંડ ચોમાસામાં અતિશય વરસાદના કારણે ખેતી કરી શક્યો છે અને એમાં પણ હવે પાછોતરા વરસાદના કારણે તમામ પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે. તો ખેડૂતોની માંગણી એક જ છે કે સરકાર સત્વરે ખેતરોમાં સર્વે કરાવીને ખેડૂતોને સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગણી છે. નમસ્કાર, આપણી સાથે વડાલી તાલુકાના વેડા છાવણીના ખેડૂતો છે. હાથમાં સોયાબીન લઈને ઊભા છે. પાછોતરા વરસાદના કારણે તેમના સોયાબીનના પાકને અતિશય નુકસાન થયું છે. તો ખેડૂતો પાસેથી જાણીશું કે સોયાબીનમાં કેવી રીતે વાવણી કરતા હોય છે ને પાછોતરા વરસાદના કારણે કેટલું નુકસાન થયું છે. શું નામ છે? ગૌરભાઈ જગાભાઈ વણઝારા, વેડા છાવણી, વડાલી તાલુકો. આ સોયાબીનના પાકને અતિશય નુકસાન થયું છે પાછોતરા વરસાદના કારણે, તો સરકારને શું અપીલ કરી રહ્યા છો? સરકારને જેમ બને એમ અમને
વળતર આપે, કેમ કે સોયાબીનમાં બહુ ખર્ચો થાય છે અને ખેતીમાં બહુ નુકસાન છે. ખેતી કરવી એ બહુ અઘરી છે અને ખેડૂતોમાં બહુ નુકસાન છે. અત્યારે ખેતી તમે સચિવાલયમાં બેઠા છો પણ ખેતી અત્યારે કરો તો તમને ખબર પડે કે ખેતી કઈ રીતે થાય છે. એટલે અત્યારે તો પાછોતરા વરસાદના કારણે બહુ જ નુકસાન થયું છે. અત્યારે હાલ તો ચાલુ ને ચાલુ વરસાદ છે, વરસાદ બંધ થતો નથી, તે અમને બહુ નુકસાન થયું છે. આપણી સાથે બીજા ખેડૂતો છે, એમની પાસે જાણીશું કે સોયાબીનમાં વાવણીથી લઈને જ્યારે તમે લણણી કરો છો ત્યાં સુધી કેટલો ખર્ચ થતો હોય છે, કેવી રીતે તેમની ખેડ કરવાની હોય છે, કેવી રીતે એનો પાક બિયારણ આવતું હોય છે, ખાતર કેટલું મોંઘું છે. આ તો વાવણી કરીએ એ વખતનો ઘણો ખર્ચો થાય છે. ખેડવું પડે છે ખેતરને, અને પછી એને બીજ લાવવું પડે, ખાતર લાવવું પડે છે. આ તો ઘણી મજૂરી થાય છે, અને આવી રીતે નુકસાન થાય તો પાછળની પેઢી તો ખેતી કરવા કરશે જ નહીં, આવી રીત નહીં. તો બરાબર. આપણી સાથે ખેડૂતોની એક જ માંગણી છે, આ વેડા છાવણીના ખેડૂતો, વડાલી તાલુકાના ખેડૂતો, કે સરકાર સત્વરે ખેતરોમાં સર્વે કરાવીને જે તે નુકસાન થયું હોય તેમને પાક નુકસાનીનું વળતર આપે, તે જ ખેડૂતોની માંગણી છે.